રાજકોટમાં ગેમ ઝોનની આગને કારણે 30થી વધુ લોકો મોતને ભેટ્યા ત્યારે આવી ઘટના બન્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ધોરાજી નગરપાલિકાના કચેરીના અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો। આ બાબતે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે નગરપાલિકાના અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના કોઈ સાધનો જ નથી અને ઇમરજન્સી એક્ઝિટ માટે કોઈ રસ્તો કે સીડી બનાવેલ નથી, જેને લઈ નગરપાલિકાના તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થયા છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકાની અંદર આજથી 8 વર્ષ પહેલાં ધોરાજી નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું, પરંતુ આ બિલ્ડિંગની અંદર એક્ઝિટની માત્ર એક જ સીડી બનાવવામાં આવેલ છે અને આ બિલ્ડિંગની અંદર જે અગ્નિશામકો સાધનો રાખવા જોઈએ સાધનો પણ રાખવામાં આવ્યા નથી। આ બિલ્ડિંગની અંદર હજારો લોકો કામગીરી માટે આવતા હોય છે। લગ્ન નોંધણીને લગતા કામો, જન્મ નોંધણીને લગતા કામો, મિલકત વેરાને લગતા કામો અને સફાઈને લગતા કામો બાબતે આ બિલ્ડિંગની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે, પરંતુ આ બિલ્ડિંગની અંદર ફાયર સેફટીની કોઈ સુવિધા નથી અને માત્ર એક જ એક્ઝિટની સીડી હોવાથી ઘણી વખત આજે તાજેતરમાં જો વાત કરીએ રાજકોટની, તો રાજકોટની જે દુર્ઘટના ઘટી એવી દુર્ઘટના ધોરાજી શહેરની અંદર ધોરાજી નગરપાલિકાની અંદર બની શકે આવી બેદરકારી અધિકારીઓની ધોરાજી નગરપાલિકાની સામે આવી રહી છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજી શહેરમાં નગરપાલિકામાં જાણવા મળેલ છે કે ફાયર સેફટીના સાધનો નથી, તો તેના માટે હાલ ધોરાજી નગરપાલિકાનું શાસન વહીવટદારનું શાસન હોય અને ચીફ ઓફિસર તથા વહીવટદારોને અમોએ રૂબરૂ મળીને જણાવેલ છે કે ધોરાજી નગરપાલિકામાં નવું અદ્યતન બિલ્ડિંગ બન્યું છે, તેમાં હાલ જે ફાયર સેફટીના સાધનો નથી, તો ફાયર સેફટીના સાધનોને વસાવી અને જે કાંઈ પણ અગ્નિશમન છે અને તે લોકોને એના મામલે કાંઈ થાય નહીં તેના માટે અગ્નિશમક અને આવા સાધનો વસાવી અને ધોરાજી નગરપાલિકામાં તાત્કાલિક વસાવવા જોઈએ, તેના માટે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે।